નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ. હું છું રવિ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલ અર્બન 1 ખાતે આશા વર્કર સંમેલન યોજાયું. ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયો. વાવ તાલુકાના ઢીમા ગામના આંબેડકરવાસમાં આંગણવાડી સામે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કડી પોલીસ મથક વિસ્તારના લક્ષ્મીપુરા ગામથી બોગસ પ્રેક્ટિસ કરતો ડોક્ટર એસઓજી પોલીસે ઝડપી લીધો હતો. બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર પાસે ભરચક વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટના સામે આવી. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં શરૂ કર્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલ અર્બન 1 ખાતે આશા વર્કર સંમેલન યોજાયું. કલોલ રેલવે પર્વ ખાતે આવેલ અર્બન 1 ખાતે આશા વર્કર સંમેલન યોજાયું. જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી કલોલ દ્વારા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તમામ આશા અને આશા ફેસિલિટીનું આશા સંમેલન કલોલ અર્બન 1 આંબેડકર ભવનમાં યોજાયું, જેમાં ઇન્ચાર્જ તાલુકા અધિકારી ડોક્ટર મિતેશભાઈ સાત્યકી સાહેબ તેમજ તમામ મેડિકલ ઓફિસરોએ હાજરી આપી. આરોગ્યની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવનાર તમામ આશા અને આશા ફેસિલિટર ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા. વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશા તેમજ આશા ફેસિલિટરને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લા કક્ષાએ લેવાયેલા આશા NIOSની તાલીમ પાસ કરનાર આશા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. તાલુકા આરોગ્ય કચેરી સ્ટાફે તેમજ અર્બન 1 કલોલના સ્ટાફે અથાગ પ્રયત્ન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી કલોલ આજે આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં આરોગ્યલક્ષી સેવાઓ જે ગ્રામ્ય લેવલ સુધી આશા દ્વારા પહોંચાડવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આશાને આપવામાં આવેલી, તેમજ તેઓને એના મહેનતાણા રૂપે જે કાંઈ મહેનતાણું મળે છે એના વિશેની સમજ આપવામાં આવેલી અને તમામ આરોગ્ય પ્રોગ્રામોમાં ગ્રામ્ય લેવલ સુધી લોકો સુધી એ સેવાઓ કેમ સુદૃઢ રીતે આપી શકાય તે બાબતેની આશાને સમજ આપવામાં આવી અને લોકોની સુખાકારી વધે અને આરોગ્યલક્ષી શિક્ષણ આપી અને લોકો સરકારી સેવાઓનો બહોળો લાભ લે અને સગર્ભા માતા બાળકોની સુરક્ષા અને સલામતી અને આરોગ્ય સુધરે, તેમજ કુપોષિત બાળકોની પણ સારવાર સમયસર કરાવવામાં જે આશા બહેનો બાળકોને લઈ જતી હોય છે તે તમામ વિષયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેમજ રક્તપિત્ત જેવા રોગો વિશે પણ માહિતી આપવામાં આવી છે અને સગર્ભા બહેનોને રસીકરણ, બાળકોના રસીકરણ વિશેની તેમજ જેને હવે પણ નથી જોતા એટલે સ્ત્રી નસબંધી વિશેની પણ ચર્ચા કરવામાં આવી. તેમજ કોઈ રોગચાળો ન ફેલાય એના વિશે પાણીની શુદ્ધતા બાબતે તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાયતના પગલાં બાબતે અને પાણીજન્ય રોગચાળાના અટકાયતના પગલાં બાબતે પણ સમજ આપવામાં આવી અને આ સંમેલન સંપૂર્ણ ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયો. ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયું. ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BB સોલંકી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ ચંદેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વિસ્તારની 35 સગર્ભા માતાઓને બોલાવીને ગર્ભ સંસ્કાર વિધિ ભરતભાઈ શાસ્ત્રી દ્વારા હિન્દુ શાસ્ત્રોક અનુસાર કરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર HV ચૌધરી તેમજ ડોક્ટર નિકિતા પૌરાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યજ્ઞ દ્વારા સગર્ભા માતા માનસિક રીતે હકારાત્મક, તંદુરસ્ત તેમજ ધાર્મિક રહે અને સમુદાયમાં એક પણ બાળ મરણ કે માતા મરણ ના થાય તે હેતુથી સાથે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું, જેમાં સ્તનપાન અને તેનું મહત્ત્વ, પોષણ, વ્યસન તેમજ એનિમિયા મુક્ત ભારત વિશે સમજણ આપવામાં આવી હતી. આ યજ્ઞમાં તાલુકા હેલ્થ ઓફિસમાંથી તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કુવાડા તમામ સ્ટાફગણ હાજર રહ્યા હતા. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર. હર મહાદેવ, જય ગિરનારી. આજે કુવાડા ગામની અંદર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સગર્ભા બહેનોના ગર્ભની રક્ષા માટે કરીને જે યજ્ઞ કરવામાં આવ્યો એ યજ્ઞનું નામ છે ગર્ભાધાન સંસ્કાર. ગર્ભાધાન સંસ્કારનો યજ્ઞ થયો, જેથી કરીને ભગવાન દરેકની અંદર રહેલા ગર્ભની રક્ષા કરે અને ભગવાન દરેકના ગર્ભને જન્મ આપી અને ભગવાન દરેકનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય બનાવે એ હેતુથી આજે આ યજ્ઞ થયો. અને આ યજ્ઞની અંદર અમારા પીએચસી કેન્દ્રના ડૉક્ટર સાહેબ અને મેડમે સહભાગી થઈ અને આ યજ્ઞની અંદર ખૂબ સરસ મજાનું યોગદાન આપ્યું છે. આવું આવું દરેક પીએચસી કેન્દ્રોની અંદર થાય, આ શરૂઆત છે અને આવી શરૂઆત દરેક જગ્યાએ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. હર હર મહાદેવ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે પીએચસીના એરિયાની 35 એએનસી એટલે કે સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ જે ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ છે એ યોજવામાં આવ્યો હતો. અને આ દ્વારા અમે કમ્યુનિટીમાં એક એવો મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે સગર્ભા માતા પોઝિટિવ રહે અને એનું આવનારું બાળક છે એ ખૂબ જ તંદુરસ્ત આવે. અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એક પણ માતા મરણ કે એક પણ બાળ મરણ ના થાય, તે હેતુથી એક સારો મેસેજ પાસ થાય એ હેતુથી અમે આજે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક યજ્ઞનું આયોજન કર્યું હતું. અને જો આવી રીતની વસ્તુ થાય તો સગર્ભા માતામાં એક પોઝિટિવિટી આવે અને એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ રહે એ હેતુથી આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. થેન્ક યુ. આજે કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે ગર્ભાધાન સંસ્કાર યોજવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ હતો કે આપણે જે ગર્ભમાં રહેલું બાળક છે માતાની તેનો સારો વિકાસ થાય, સારા સંસ્કારો મળે, તેમજ તેની ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રાર્થના કરી છે. અને એક યજ્ઞ થકી આપણે ઈશ્વરને એમના બાળકના સારા માટે આપણે એક પ્રાર્થના કરી છે. જેમ કે આપણને ખબર છે, આપણા પુરાણોમાં લખેલું છે કે અભિમન્યુ જ્યારે માતા કુંતાના ગર્ભમાં હતા ત્યારે તેમણે જે વિદ્યા મેળવી અને એમનું આગળ જઈને આપણે ઉદાહરણ જોયું કે તે ચક્રવ્યૂહમાં 7 કોઠા જીતેલા છે, એક ઉદાહરણ છે. અને એ જ થકી આપણે હાલમાં એના માટે જ એક ગર્ભ સંસ્કાર દ્વારા બાળકોના સારા સંસ્કાર તેમજ તેજમય ભવિષ્ય માટે કામના કરી છે. એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના. માયાવદનની આજુબાજુના 20 જેટલા ગામડામાં ચકલી પ્રેમી દ્વારા ચકલીના માળા લગાવ્યા. ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામડામાં ચકલી પ્રેમી દ્વારા ચકલીના માળા લગાડ્યા. વિશ્વ ચકલી દિવસ 2024ની ઉજવણીના ભાગરૂપે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામડામાં જાત મહેનતે ગામના દરેક હુકમાં ચકલીના માળા લગાડ્યા. પહેલાંના જમાનામાં ચકલીઓ નળિયાના પોલાણમાં ભગવાનની છબી પાછળ ટ્યુબલાઇટની પટ્ટી ઉપર માળો બનાવતી. સમય જતાં પાકા મકાનોને લીધે એમને રહેઠાણની સમસ્યા છે. ઘર આંગણે ચકલીને કૃત્રિમ તૈયાર માળો પૂરો પાડવો ફરજિયાત થઈ ગયો છે. ત્યારે નરેન્દ્રભાઈ દ્વારા ભાગ નવા કલારિયા, જામ ટીંબડી, સાજડિયારી, જામ દાદર, બરડિયા, સેવંત્રા, કેરાળા, ગઢાળા, જીવાપર, સત્યા, સોરઠા, વિરવાવ, બાવા, ખાખરિયા, ભાણવડ, ચિત્રાવળ, સાતોદળ જેવા ગામના દરેક હુકમાં અંદાજિત 15,000 જેટલા ચકલીના માળા લગાવી ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ફ્રીમાં લગાડી ચકલીને બચાવવા માટે સુંદર પ્રયાસ કર્યો છે. રિપોર્ટર નયનભાઈ રાવરાણી. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. અમે ચકલી બચાવો અભિયાન છેલ્લા 15 વર્ષથી ચલાવીએ છીએ. ચકલીઓને જો એક સમસ્યા હોય તો એ રહેઠાણની છે. તો ચકલીને આપણે ઘર આંગણે એક કૃત્રિમ માળો પૂરો પાડવો જોઈએ. તો અમે ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામોમાં દરેક હુકમાં અમે ચકલીનો માળો લગાડીએ છીએ. સવારે અમે ગાડી ભરી અને ચકલીના માળા લઈ જઈએ છીએ અને અમે ગામના દરેક હુકમાં ચકલીઓનો માળો સારી રીતના લગાડીએ છીએ. અને ચકલીના માળાની અંદર અમે ચકલીના માળા બાંધવા માટેના જે વાયરો છે એ પણ સ્ટીલના અને સારા વાપરીએ છીએ. તો ચકલીને આપણે એક યોગ્ય માળો આપશું તો આપણે ચકલીઓને બચાવી શકશું. અને અમે ભાયાવદરની આજુબાજુના ભાગ, કલારિયા, ટીંબડી, સાજડિયારી, અરણી અને આજુબાજુના કાલાવડ ડિસ્ટ્રિક્ટના ગામો જીવાપર છે, સતિયા છે અને ભાણવર, ગીંગણી, સિત્સર, દેવભૂમિ, દ્વારકાના ગામો છે. આ આજુબાજુના 20 જેટલા ગામોમાં અમે ચકલીના માળા દરેક હુકમાં લગાડ્યા છે. તો આપણે આ ચકલીઓને બચાવવા માટે આપણે જે બને તે પ્રયાસો કરવા જોઈએ. ચકલીઓને ગામડાઓમાં રહેવાની ઘણી સમસ્યાઓ છે. ઘણી ચકલીઓ બિચારો જૂના મકાનોમાં
જ્યાં પોળા પડી જતા હોય એની અંદર માળો કરતી હોય ત્યારે આપણા આંખમાં આંસુ આવી જાય છે કે બિચારી આ ચકલીઓ જાય તો જાય ક્યાં. આપણે પાકા મકાનો બનાવી લીધા છે, સારા આવાસો બનાવી લીધા છે, તો ચકલીઓને રહેઠાણ માટેની પોલાણવાળી જગ્યા બચતી નથી. તો આપણે આ ચકલીને એક કૃત્રિમ માળો પૂરો પાડી અને ઘર આંગણે આપણે આ ચકલીને બચાવવી જોઈએ. તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવવા માટે જે થાય તે પ્રયાસો કરવા જોઈએ. ઘર આંગણે ચકલીનો માળો લગાડવો જોઈએ, પાણીનું કુંડું રાખવું જોઈએ, અને જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું કુંડું રાખવાનું અને ચણની એક ડીશ રાખવાની. તો ચાલો બધા ભેગા મળી અને આપણે ચકલીને બચાવીએ. આઈ લવ સ્પેરો, વી સેવ સ્પેરો. આપણે બધા મળીને, હું નહીં, તમે નહીં, આપણે બધા, તો આપણે બધા મળી અને આપણે આ ચકલીને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ. અને આપણે આ વિશ્વ ચકલી દિવસ ને આપણે એક દિવસ નહીં પણ 365 દિવસ પણ ઉજવવો જોઈએ. તો ચાલો બધા ચકલી બચાવવા માટેના સતત પ્રયાસો કરીએ. વાવ તાલુકાના ઢીમા ગામના આંબેડકર વાસમાં આંગણવાડી કેન્દ્ર 3ની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં બાવળની જાળીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઢીમા ગામમાં આંગણવાડી કેન્દ્રની સામે આગ લાગી. વાવ તાલુકાના ઢીમા ગામના આંબેડકર વાસમાં આંગણવાડી કેન્દ્ર 3ની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં બાવળની જાળીમાં કોઈ કારણોસર આગ લાગી. આગ લાગતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, જેમાં થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા થરાદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને આગમાં કોઈપણ પ્રકારનું જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે રાત્રિના સમયે આગ લાગતા આંગણવાડીની અંદર બાળકો ન હતા અને વિસ્તારમાં પણ લોકો બહાર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. સમાચારમાં આગળ વધીએ પહેલા લઈએ બ્રેક બાદ તરત મળીશું. अबे वो तो नमित था। कहीं दोस्तों से मिलना, कहीं गलियों में फिरना, थोड़ा अपनों से मिलके एक रौनक की शाइन, तो कहीं केशव मीठी तलाशी में घुली नजदीकियों की शाइन। श्रेया तेरे साथ पूरा कॉलेज पीछे था। हाँ पर ये शाइन कर गया। चलो शाइन करें।
વેલકમ બેક. સમાચારમાં આગળ જોઈએ તો કડી પોલીસ મથક વિસ્તારના લક્ષ્મીપુરા ગામથી બોગસ પ્રેક્ટિસ કરતો ડોક્ટર એસઓજી પોલીસે ઝડપી લીધો હતો. જો કે રિટાયર્ડ એસટી કર્મચારી ડોક્ટર બની દવાખાનું ચલાવતો હતો. 2 જણાની પોલીસે અટકાયત કરી છે. કડી પોલીસ મથક વિસ્તારના લક્ષ્મીપુરા ગામથી બોગસ પ્રેક્ટિસ કરતો ડોક્ટર એસઓજી પોલીસે ઝડપી લીધો. રિટાયર્ડ એસટી કર્મચારી ડોક્ટર બની દવાખાનું ચલાવતો હતો. 2 જણાની કરી અટકાયત. કડી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામે એક રિટાયર્ડ એસટી કર્મચારી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની એસઓજી પોલીસને જેની ખાનગીમાં બાતમી મળતા સ્થળ ઉપર રાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની ટીમ સાથે રાખી તપાસ કરતા 2 ઈસમોને ગેરકાયદેસર લોકોની સારવારની પ્રવૃત્તિ કરતા ઝડપી લીધા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ એસઓજી પોલીસને જિલ્લા પોલીસ અધિક્ષકે આપેલી સૂચના અનુસાર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેશભાઈ પટેલ નામના ઈસમ લક્ષ્મીપુરા ગામે ડોક્ટરની ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે પરમિટ વગર દવાખાનું ચલાવી લોકોની સારવાર કરી રહ્યો છે. જે અંગેની પોલીસે ખરાઈ કરવા સ્થળ ઉપર તપાસ કરતા સ્થાનિક રાજપુર આરોગ્ય કેન્દ્રના મેડિકલની ટીમ સાથે રાખી તપાસ કરતા ગેરકાયદેસર સારવારની પ્રવૃત્તિ કરતા મહેશભાઈ હિંમતભાઈ પટેલ રિટાયર્ડ એસટી કર્મચારી તેમજ પ્રવૃત્તિમાં મદદગારી કરતા ભવાયા નાયક ભીખાભાઈ ગાંડાભાઈને એલોપેથિક દવાઓ મેડિકલ સાધન સામગ્રી સાથે ₹11,182નો મુદ્દામાલ જપ્ત કરી બંને ઇસમોની અટકાયત કરી કાયદેસરની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર પાસે ભરચક વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. મહિલાના ગળામાંથી દોરો ઝૂંટવીને ભાગતા શખ્સને લોકોએ ઝડપીને પોલીસને હવાલે કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર પાસે ભરચક વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. મહિલાના ગળામાંથી દોરો ઝૂંટવીને ભાગતા શખ્સને લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો છે. ડીસાના એલડી પાર્કમાં રહેતા દમયંતીબેન રતિલાલ ઠક્કર આજે સાંજના સમયે જલારામ મંદિર દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કરીને તેઓ પરત ઘર તરફ જવા માટે નીકળ્યા હતા. ત્યારે મંદિર આગળ જ ભરચક વિસ્તારમાં એક અજાણ્યો તેમની તરફ દોડી આવી તેમના ગળામાંથી 2 તોલાના સોનાનો દોરો ઝૂંટવી ભાગવા લાગ્યો હતો. મહિલાએ તરત જ આજુબાજુના લોકોએ દોડી આવી ચેન ખેંચીને ભાગતા શખ્સને પીછો કરી પકડી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ ઝડપાયેલા શખ્સનું નામ પૂછતા કે કોઈટા ગામનો મહેશ પરમાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સ્થાનિકોએ જાણ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ચેન સ્નેચિંગ કરનાર શખ્સને પોલીસના વાહનમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરાયો. ધાર્મિક મંદિરોના પ્રવાસ કરી કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરાયો. ધાર્મિક મંદિરોમાં પ્રવાસ કરી કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની સાથે લીધી મુલાકાત. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળશે તેવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રેખાબેન ચૌધરીને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરતા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકોરને આવકાર મળી રહ્યો છે. ત્યારે આજે ગેનીબેન ઠાકોરે વહેલી સવારથી જ ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા, જ્યાં સૌ પહેલા તેઓ ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શન કરી ગેળા હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સંબોધન કર્યું હતું. જેમાં કોઈ દાદા થવા માંગતા હોય તો મગજમાંથી કાઢી નાખશો, અમારા દાદા ગણપતિ દાદા અને હનુમાન દાદા છે, બીજા કોઈ દાદા નથી. ગેળા હનુમાનજી મંદિર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ગેનીબેન ઠાકોર કાર્યકર્તાઓ સાથે અંબાજી જવા માટે નીકળી રસ્તામાં પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આવતા કોંગ્રેસ આગેવાનો, કાર્યકરોએ અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમનું ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ ગેનીબેન ઠાકોરને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે બનાસકાંઠાની જનતા 2014નું પુનરાવર્તન કરી તેઓને ફરી આ લોકસભાની ચૂંટણીમાં પણ જંગી બહુમતીથી જીતાડશે તેવા આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સિવાય તેમણે ચૂંટણી દરમિયાન કોઈ વર્ગ વિગ્રહ ન થાય તે માટે પણ લોકોને અપીલ કરી હતી અને આ ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની 18 આલમ સ્થાનિક પ્રશ્નોને ધ્યાને લઈ મતદાન કરશે અને તેમને બહુમતીથી
જીતાડશે તેમ વિશ્વાસ વ્યક્ત કરી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું. કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો, બનાસકાંઠાની જનતાનો અવાજ એ લાગણીને માન આપીને કોંગ્રેસ પાર્ટી અને મોવડી મંડળે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેન્ડેટ આપ્યો છે, ત્યારે આ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે અમારી સાથે જેને પણ ટિકિટ માગી હતી, દિનેશભાઈ હોય, રાજુભાઈ હોય, ભરતસિંહજી હોય, કાંતિભાઈ હોય, અનેક ઉમેદવારોએ સર્વાનુમતે પહેલી હરોળમાં મારું નામ મૂકી અને એમને પણ મોવડી મંડળને અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને સરળતાથી નામ જાહેર થાય એ માટે એમને પોતાનું મન મોટું કરી અને જ્યારે મને પોતાને મદદ કરી છે ત્યારે બધાની હૃદયપૂર્વક એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રથમ દિવસે જાહેર થયા પછી મા નળેશ્વરીના દર્શન કરી, ધીમા ધરણીધર ભગવાનના દર્શન કરી, ગેલા હનુમાન દાદાના દર્શન કરી અને અત્યારે મા 51 શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરવા અમે કોંગ્રેસના કાર્યકરો સાથે જવાના છે. ત્યારે બનાસકાંઠાની જનતા એ આ વખતે 2004નું પુનરાવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટીને મેન્ડેટ આપી અને જે જનાદેશ આપીને આશીર્વાદ આપશે. અમારી ચૂંટણીનું કેમ્પેન જે અમારા કોંગ્રેસના આગેવાનો ચૂંટણી ઢંઢેરો અને જે તે તાલુકાની સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈ અને અમે લોકો વચ્ચે જઈશું. અંતે આશીર્વાદ એ જનતા જનાદેશને આપવાના છે, 18 આલમને આપવાના છે, 36 કોમને આપવાના છે. આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી. આ ચૂંટણી કોઈ હરીફાઈઓવાળી નથી. આ ચૂંટણી એક લોકશાહી છે, લોકશાહીનો પર્વ છે. અને લોકશાહીનો પર્વ છે ત્યારે 18 આલમ જે એમને પોતાને ગમતા ઉમેદવારને એની વિચારધારા પ્રમાણે મતદાન કરશે. પણ આપણા મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે બનાસકાંઠા એ કાયમી સહાનુભૂતિ અને એક જે રાજકીય પારાશીસીને એક ખાસ કરીને લોકશાહીની પ્રણાલિકાને માનવાવાળો જિલ્લો છે. તો આ જિલ્લાની અંદર શાંતિમય વાતાવરણ હચવાઈ રહે, કોઈ વર્ગ વિગ્રહ ના થાય અને આ કોઈ સમાજ વચ્ચે નહીં પણ આ લોકશાહીનો પર્વ છે. લોકશાહી ઢબે તમામ ચૂંટણી લડશે એવી હું વિનંતી રાખું અને એની શરૂઆત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, તમામ સમાજના 18 આલમના અમારા પાર્ટીના તમામ સમાજના આગેવાનો સંયમથી ચૂંટણી લડી અને એક આ લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આપનું એક નિવેદન છે કે ભાજપે ડ્રોન હા, એ મેં કીધું એ પ્રમાણે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ કોને મૂકવા એ એમનો વિષય છે. આ લોકશાહીની ચૂંટણી આખા દેશની અંદર લડી શકે છે એના બંધારણીય જોગવાઈ પ્રમાણે. પણ વાત એટલી છે, ઘણા બધા ટિકિટો માગતા હતા અને ઘણા બધા ટિકિટો માગતા હતા છતાં જેને રાજકીય રીતે સંકળાયેલા ન હોવા છતાં એમને ટિકિટ મળી છે. પણ એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. અમારી જે કંઈ ઉમેદવાર તરીકેની પસંદગી અમારા કોંગ્રેસના કાર્યકરો, બનાસકાંઠાના જિલ્લાની જનતા અને મોવડી મંડળે લીધેલો નિર્ણય છે. એટલે એ જે ઉમેદવાર બન્યો હોય મેદાનમાં, અંતે લોકશાહીની અંદર સર્વોપરી મતદારો રહેતા હોય છે અને મતદારો જે નિર્ણય લેશે એ અમારા કાર્યકરો એ એમની વાત મૂકશે, અમે અમારી વાત મૂકશું. પરિણામ આવશે ત્યારે જે પ્રજા જનાદેશ આપશે એ એકાબીજા ખેલદિલીપૂર્વક સ્વીકારી જનાદેશ જનતાનો આભાર માનીશું. આ હતી અત્યાર સુધીની મહત્વની ખબર. વધુ ખબરો માટે જોતા રહો સોચ ન્યૂઝ.